તો ઉદુપધાયા ગોહ સૂત્રથી આપણે ગોહનું ગુહ કરતા, પછી ગુપ ધૂપ વીછી પણિભ્યા આયથી આય પ્રત્યસનાદિમાનો, ગુપ ધાતુ ધૂપ ધાતુ વિચ્છ પણ અને પન ધાતુ. ત્યાર પછી રુતેરિયન શ્રોત્ર ધાતુ હતો. એ પછી કમેરનિયન કમ ધાતુ કમુ, ગુપ તીજ કીદ વ્યાથી ગુપ ધાતુ તીજ ધાતુ કીદ ધાતુ. અને એ પછી માન બદ્ધ દાન શાન જો દીર્ઘશ્ચાભ્યાસ સૂત્ર આપણે જોઈ રહ્યા છે. એમાંથી માન ધાતુ પૂર્ણ કર્યો, બદ્ધ ધાતુ પૂર્ણ કર્યો, અને હવે દાન ખંડને દાન ધાતુ સંજ્ઞા દિદાંશ અંગ દિદાંશતી રૂપ દિદાંશતે રૂપ વિભાજન કરવું, અનુકૂળ કરે છે, વિભાજન કરે છે, ખંડન કરે છે, ટુકડા કરે છે, આવા અર્થો થાય છે. ખાસ અહીંયા એટલું જોવાનું છે, 12મા ક્રમનો ધાતુ જે છે એ દાન જે છે એ ન ચંદ્રબિંદી છે ઉપર, અનુનાસિક છે, અને સ્વરિતનું ચિહ્ન છે. ખંડ અને સંસ્કૃત માર્ગ છે. સ્વરિતનું ચિહ્ન હોવાથી સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે, કર્તૃભિપ્રાય ક્રિયાફલે એ સૂત્રથી આપણે ઉભયપદી ધાતુ કરીએ છીએ. ઓકે, તો દાન ઔપદેશિક અવસ્થામાં કેવી રીતે લખાય છે અને આપણને દિશા મળે છે એનું જ્ઞાન આપણને અહીંયાથી થાય છે. હવે એકવાર એનું પ્રક્રિયા કેવી રીતે થાય છે એની એ તમને બતાવી દઉં, અને પછી પ્રક્રિયા તરફ આવીશું. પ્રક્રિયામાં ઉભયપદી ધાતુ છે, અને ઉભયપદી ધાતુ હોવાને કારણે પરસ્મય પદના પ્રત્યય લાગશે અને આત્માને પદના પ્રત્યય લાગશે. બંને પ્રકારના પ્રત્યય લાગશે. એ બંને પ્રકારના પ્રત્યયોમાં આપણે પહેલા પરસ્મય પદના પ્રત્યય કરી લઈશું અને પછી આત્માને પદના પ્રત્યય કરી લઈશું. બંને સાથે ચાલુ હોય તો તે પ્રમાણે, પણ આપણી પદ્ધતિ જે છે સરળ, એ પહેલા એક વસ્તુ પૂરી કરવી અને પછી બીજી વસ્તુ પકડવી. તો લટ લકાર પરસ્મય પદી ધાતુના પરસ્મય પદ, અને એ ચારમાં લટલકાર, વર્તમાનકાળ, લંગલકાર, વ્યસ્તનભૂતકાળ, લોટલકાર, આજ્ઞાર્થ, અને વિધિલિંગ વિધ્યર્થ, અને પરસ્મય પદના પ્રત્યય જોઈશું. તો ધાતુ છે આપણો દાન. દાન ખંડને આર્જવે, આપણે આર્જવે અર્થ લેવાનો છે. ચ ભવાદિ એટલે કે ભવાદી ગણ છે, ઉભયપદી છે. કેમ તો કે સ્વરિત ચિહ્ન લાગ્યું છે. શકર્મક છે, સેટ છે, એટલે કે ઈટનો આગમ છે. એ આર ધાતુમાં આપણે જોઈશું. ખંડન કરવું, તોડવું, વિભાજન કરે છે, અનુકૂળ થાય છે. આપણે અનુકૂળ થાય છે આર જેવો અર્થ કરીશું. આર જેવો. પ્રક્રિયા જોઈએ તો સૂત્રબદ્ધ પ્રક્રિયા તમને બતાવી દઉં, પછી પ્રક્રિયા આપણે કરીશું પ્રેક્ટિકલ. દાન ધાતુ છે, એમાં ઔપદેશિક અવસ્થામાં દાન ના આખો થશે, ઉપર ચંદ્રબિંદી અનુનાસિક થશે અને સ્વરિતનું ચિહ્ન આવશે. તો આ ઔપદેશિક અવસ્થામાં ધાતુ આપણો જે છે એ કેવો છે એના દર્શન તમને કરાવે. સૂત્ર આપણું છે માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય 3-1-6. પ્રત્યય હથી આપણે શરૂઆત કરીએ છીએ. પરશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, સુખ પિતૌ, આ આપણા ગુપ્તિચકિદ્વ્યસન, અને પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. ક્રમ આપણે સાચવીશું. ઓકે, પછી સાથે સાથે સન અનુવૃત્તિ, કર્તરી શપ લેવું હોય તો શપ લઈ લઈશું, વિકરણ પ્રત્યય લઈ લઈશું. સંન્યંગો જાણીએ છીએ 6-1-9, 6-1-9 સીધા ત્રીજા અધ્યાયમાંથી કૂદકો માર્યો છઠ્ઠા અધ્યાયમાં. છઠ્ઠા અધ્યાયમાં
દાન દાન સંન્યંગો સૂત્રથી સન પ્રત્યય પરમાં હોય કે યંગ પ્રત્યય પરમાં હોય, યંગ પણ સનાદિમાનો છે, સન પણ સનાદિમાનો છે. પરમાં હોય ત્યારે જે ધાતુને દ્વિત્વ ન કર્યો હોય તેને દ્વિત્વ કરી દઈએ છીએ. દાન દાન શન પર. પછી હલાદિ શેષથી અભ્યાસમાં રહેલ, અભ્યાસમાં કેવળ પ્રથમ સ્થાનને વિદ્યમાન રહેલ હલ વર્ણ અવશિષ્ય રહે છે, બાકીના હલ વર્ણ લુપ્ત થાય છે. એટલે બની જાય છે દા દાન પરમાં સ એટલે કે શન. પછી દા જે છે એ દા એટલે કે પૂર્વોભ્યાસમાં રહેલ આ છે એનો રસ્વ કરી દઈશું. રસ્વ સૂત્રથી સીધા પહોંચી ગયા 7મા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં, 6ઠા અધ્યાયમાં અને હવે પહોંચી ગયા 7મા અધ્યાયમાં, છેલ્લે 7-4-59. રસ્વ સૂત્ર છે. અભ્યાસસ્ય રસ્વ ભવતિ, અભ્યાસનો રસ્વ થાય છે. તો બની જાય છે દાનો દ બની જાય છે, એટલે દ દાન થઈ જાય છે પરમાં સ. એ પછી રસ્વ બનાવ્યા, રસ્વ કર્યા પછી રસ્વ બનાવ્યા પછી સન્યત સૂત્રથી સન પરમાં હોય, સન પ્રત્યય પરમાં હોય ત્યારે અકારાંત અભ્યાસનો અકારાંત દ અકારાંત અભ્યાસનો ઈકાર આદેશો ભવતી, ઈકારનો આદેશ કરીએ છીએ એટલે બની જાય છે દી. દી દાન પરમાં સ. અને પછી એ જે રસ્વ ઈ થયો, દી થયો, એનો માનબદ્ધ દાન સાનુક્ય દીર્ઘશ્ચાભ્યાસ સૂત્રથી આપણે રસ્વનો દીર્ઘ ઈ કરી દઈએ છીએ એટલે દી બની જાય છે અને દી દાન પરમાં સ. આ રીતે આપણું દી દાન પછી હવે શનમાં હલંત્યમ સૂત્રથી કરીએ, પહેલા કરી દઈએ તો પણ ચાલશે. દી દાન સુધી થઈ ગયું. દી દાન પાછળ સ છે સન પ્રત્યયમાં, તો હવે જે ન જે છે એ નનો અનુસ્વાર કરવા માટે નશ્ચા પદાંતસ્ય જલી, અપદાંત મકાર કે અપદાંત નકાર હોય તો અપદાંત મકારનો અને અપદાંત નકારનો કાર પાછળ કહીશું. વર્ણાત્કાર અને રાધિક આવું આપણે સૂત્ર છે. ર ને રેફ કહીએ છીએ અને બાકીના બધા વર્ણોને કાર લગાવીએ છીએ, એટલે અહીંયા મકાર ને નકાર કહીએ છીએ. તો અપદાંત મકાર છે, અપદાંત મકારનો અને અપદાંત નકાર. જલ વર્ણ પરમાં હોય, જલ વર્ણ 24 વર્ણ, 8મા સૂત્રમાં રહેલ જ અને 14મા સૂત્રમાં રહેલ ફલ નો લ બરાબર જલ 24 વર્ણ થશે. એ 24 વર્ણો પરમાં હોય તો સંહિતાયામ સંધિમાં અનુસ્વાર આદેશ ભવતી, મકારનો અને નકારનો અનુસ્વાર થઈ જાય છે. આવું આપણને સૂત્ર નશ્ચ પદાંતસ્ય જલી કહે છે. જલી સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય, ષષ્ઠી હોય તો સ્થાને, ષષ્ઠી સ્થાને યોગા થાય છે. તો આ રીતે દિદાંશ એ અંગ બની જાય છે અને પછી આપણે પ્રત્યય લગાવીશું, પ્રક્રિયા કરીશું. પરસ્મય પદ પહેલા કરીશું અને પછી આત્માને પદી કરશું. તો આ રીતે આપણે પ્રક્રિયા કરીએ છીએ. હવે આવીએ પ્રક્રિયા તરફ આવીએ છીએ. ધાતુ છે આપણી પાસે દાન, માનબદ્ધ દાન સ્થાન દીર્ઘશ્ચ અભ્યાસ છે. તો ધાતુ આ રીતે લખાશે દા ન અનુનાસિક અને સ્વરિત, સ્વરિતનું ચિહ્ન છે. વિનલ અનુનાસિકી સંજ્ઞાથી અમનિત સંજ્ઞા થઈ જશે. પછી માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ્છ અભ્યાસસ્યથી સંપ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ ગ્રહણ પ્રત્યય લાગશે. તેમાં પની અને નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક સંજ્ઞા થઈ જશે.
પછી સંયોગો સૂત્રથી દીપકત શૂન્યાંગો સૂત્રથી દ્વિત્વકર સૂત્ર બની જશે હા દાન 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 દાન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ અને અતુ ગુણેથી પરરૂપ એકાદેશ થતા શાખો એટલે દદાન અને પરમાસ દાદાન દાન. દાદાન અને પરમાસ પછી રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ દાન પરમાસ. તન્યતઃ સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ થતા દીદાન અને સ બની જશે દી પછી માન બત દાન શાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થતા દીદાન અને સપર્મ દાન અને સપર્મ. પછી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નકારનો અનુસ્વાર થતા દીદાંશ દીદાંશ નશ્ચ પદાંતસ્ય ચલીથી દી નાનો કરી દઈશું અનુસ્વાર દીદાન અને સ લઈ લઈએ દીદાંશ અંગ બની મૂળ પ્રત્યય તીપ છે પરસ્મય પદનો એ છે તીપ છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે દીદાન સતી બની જશે દીદાન સતી. સહ દીદાન સતી તે વિભાજન કરે છે. દીદાન સતી લોકો બની ગયું દીદાન સતી બરાબર છે. પ્રભુદાસ સ્પીકર નહીં દેખાતું. ઓકે તો રૂપ બની ગયું દીદાન સતી સહ દીદાન સતી બરાબર છે. આવીએ દ્વિવચન તરફ. ધાતુ છે આપણો દા ન અનુનાસિક અને સ્વરિત. નિકેતા અમની ઉપદેશે અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે એટલે દાન થઈ જશે. માન બળ દાન શાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે અને કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. શનિ લસકવત તદ્દિતિથી જ સંજ્ઞા થઈ જશે. સનાદિ પ્રત્યય હોવાથી ધાતુને દ્વિત્વ કરતા દાન દાન થઈ જશે. સપમાં સ અને પ કરી અને શું કહીશું વિકરણ પ્રત્યય વિકરણ પ્રત્યયમાં એકકરણ કરતા અ રહે છે. બરાબર. આ સ જુદો પાડ્યો અ જુદો પાડ્યો અને પ જુદો પાડ્યો એને શું કહીશું આનુપૂર્વી આનું બરાબર. સંયંગો દાન દાન અને અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા અસમાવી જતા સ આખો થઈ જશે. પછી હલાદિહી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસના નનો લોપ તથા દાન બની જશે અને પરમા સ. પરમાસ રસ્વ સૂત્રથી અકારના સ્થાને અનુલોપ થતા દદાન થઈ જશે એટલે સ. સંન્યતઃ સૂત્રથી રસ્વ અકારનો રસ્વ ઈકાર થતા દીદાન થઈ જશે. માન બદ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસશ્ચ સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થતા દીદાન થઈ જશે એ પરમાસ. નશ્ચા પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દીદાંશ થઈ જશે. અંગ બની ગયું. પ્રત્યય છે તસ ન વિભક્તો તુષ્માંથી સ જશે નહીં અને સસ જોશો રૂહ સૂત્રથી ઋત્વ થશે અને રૂમાં ઉમની ઉપદેશે અજનુનાસિકીથી જ સંજ્ઞા થઈ જશે અને હલંત્ર રહેશે અને ખર અવસાન વિસર્જણીય સૂત્રથી રણો વિસર્ગ થઈ જશે.
એટલે તહ થઈ જશે. જોડી દેતા દીદાંશ તહ થઈ જશે. से स्वस्थ करीશું તો તે બે તૌ દીદાંશ તહ તે બે જિજ્ઞાસા કરે છે. અનુકૂળ થાય છે. સ્वस्थ કહીશું અનુકૂળ થવું. અનુકૂળ થાય છે. બરાબર છે. આ અર્થ લઈશું. आगे बहुवचन तरफ आगे धातु છે આપણો દા ન अनुनासिक स्वरित. जगदीश जी सर. उपदेश अजनुनासिकती अमनी हित संज्ञा એટલે દાન થશે. પછી માન બદ્દાન સાનભ્ય થી સન પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ પ અને નાની હલન સૂત્ર થી સંજ્ઞા થશે. ધની લસક વત્તા ઈ સંજ્ઞા થશે. સંયંગ સૂત્ર થી દ્વિત્વ થશે. દાન દાન થઈ જશે. હલાદી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો લોપ થશે એટલે દાદાન થશે. પછી હસ્વકાર હસ્વ સૂત્રથી હસ્વ સૂત્રથી આકારને સ્થાને અકારનો આદેશ થશે એટલે દદાન થઈ જશે. પછી સંન્યતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન થશે. માન બદ્દાન સાનભ્યથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે એટલે દીદાન થશે. પછી નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વારનો આદેશ થશે એટલે દીદાંશ થશે. જી જોંત સૂત્રથી અંત થઈ જશે. અંત થઈ જશે અને ઈ છે એટલે અંતિ. અંતિ થશે. ન છે પાછળ. અહીંયા સ છે એટલે કે અ છે અને એ બંને પ્રત્યય છે. અહીંયા અંગ છે અને અહીંયા પ્રત્યય છે એટલે ફરી પાછું આ સ અને અ છે એ જ સૂત્ર લાગુ પડશે. એટલે હતો ગુણેથી પરરૂપ થશે. અને સાથે સાથે એકવાર આ ન છે એટલે નસ્ય પદાંતસ્ય જલી ને સર. હા એટલે નસ્ય પદાંત અહીંયા લાગ્યું હતું એનું એક પાછું અહીંયા લાગી જશે એટલે સંતિ આવું થશે એકવાર. અને એકવાર એવું પછી ત છે નો ન થઈ જશે એટલે દીદાન સંતિ. અનુસ્વાર હશે યઈ પર સવર્ણ એટલે સવર્ણ થઈ જશે. સવર્ણ થઈ જતા તે દીદાન સંતિ તે બધા અનુકૂળ થાય છે. બરાબર. દીદાન સતી દીદાન સતઃ દીદાન સંતિ તમારું બની ગયા. આવીએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે આપણો દા ન अनुनासिक अनुनासिक अनुदात. जिगीषा जी सर.
ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે દાન. દાન માનબદ્ધ દાન સંયંગો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ્છ અભ્યાસસ્ય સૂત્રથી સંપત્તિ લાગશે. તત્રશ વિક્રમ વચ્ચે લાગશે. પની અને નની હલન તેમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દુર્ભેદ સંજ્ઞા થશે. એટલે સ અને અવશ્ય સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન. હલાદી સૂત્રથી ગૃહ અભ્યાસમાં રહેલા નાનો લોપ થઈ જશે એટલે દાદાન. અને શ અને અ એ અતો ગુણિથી પરરૂપ એક થઈ જશે એટલે સ આખું થઈ જશે. પછી હસ્વ સૂત્ર લાગશે સર. હા પૂર્વાભ્યાસમાં રહેલ દીર્ઘ આકારાંત છે એનો અકારાંત થઈ જશે એટલે કે દ થઈ જશે. હા એટલે દદાન. દાન દસમું સૂત્ર પરમા સ સ પર. પછી સંયત સૂત્ર લાગશે. અન્યતા સૂત્રથી દીદાન થશે. દી દાન પરમા સ પછી માન બદ્ધ દાન દાન સાનભ્યો દીર્ઘ દીર્ઘસ્યાભ્યાસસ્ય અભ્યાસસ્ય સૂત્રથી એનો દીર્ઘ અભ્યાસમાં દીદાન બની જશે દીદાન થશે. ઈ તા પછીના હલંત પરમા સ. હવે શું કરશું નાને અનુસ્વાર પર જઈશું સર. નશ્ચા પદાંતસ્ય જલિ નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી દીદાન થશે. દી દાન સ અંગ બની ગયું. પ્રત્યય પ્રત્યય એકદમ પ્રત્યેક શિવ પ્રત્યય શીખમાં સર પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા થશે. સી રહ્યો અને સી રહે તો સીમાં સર જોડી દઈશ. જોડી દેવાની એમ ને. દી દીદાન દાન સસી બની ગયું. દિદાન સસી કમ દિદાન સસી તું થાય છે. અનુકૂળ થાય અનુકૂળ છે. થાય છે. તું અનુકૂળ થાય છે. બરાબર છે. તો ચાર થયા. દિદાન સતી દિદાન સતઃ દિદાન સંતિ દિદાન સંતિ દિદાન સસી. ઓકે આવીએ દ્વિવચન તરફ. મધ્યમ પુરુષ દ્વિવચન. આ છે આપણો દાન સ્વરિત. નરેશ કુમાર હા સાહેબ. ઉપદેશ અનુનાસિક થી અમની ઈ સંજ્ઞા થતા દાન માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ થી સન પ્રત્યય લક્ષ કર્તરી શપ વિકરણ પ્રત્યય ન અને પની હલંત્યમ થી ઈજ સંજ્ઞા શનિ લશક તદ્ભેદ થી ઈજ સંજ્ઞા સંયંગો સૂત્ર થી દ્વિત્વ થતા દાન 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 શ્રી હલાદી શેષથી પૂર્વાભ્યાસમાં રહેલા નનો લોપ પછી અતો ગુણેથી પરરૂપ એકરૂપ થતા સ આખો થશે. પછી હસ્વ સૂત્રથી પૂર્વ આકારને સ્થાને અકાર થશે એટલે દદાન થશે. સંયક્તથી હસ્વ અકારનો હસ્વ ઈકાર થતા દિદાન થશે. માન બદ્ધ દાન સૂત્રથી દીર્ઘ ઈકાર થશે. નસ્ય પદાંત જલીથી નકારનો અનુસ્વાર થશે. દિદાન થશે. થસ ન વિભક્તો તુસ્મહાથી વિભક્તો તુચ્છમાંથી સનો લોપ નહીં થાય એટલે થહ. સસજ્જ સ્વરુહ હા
રૂ हम्म। પછી ર થશે. से अजून नासिक इत्ती उभय र रहे હમ परवसानयो विसर्जनीय थी विसर्ग कर दईશું વિસર્ગ થશે. बनी जैसे थह થહ થહ થશે. हम्म। જોડી દેવાનું. जोड़ी વિધાન विधान सथः થહ युवां विधान सथः वे વિભાજન કરે છે. બે અનુકૂળ થાય છે અનુકૂળ કરે છે અનુકૂળ થાય છે વિધાન સથઃ હવે જો શોર્ટ કરવું હોય તો શું થઈ જશે આમાં બહુવચનમાં આ વિસર્ગ કાઢી નાખીએ બાકીની પ્રક્રિયા એની એ કારણ કે થ પ્રત્યય છે બહુવચનમાં બની જશે વિધાન સથ વિધાન સથ તો આ બે પ્રક્રિયા યુ યમ વિધાન સથ તમે બધા અનુકૂળ થાઓ છો થાઓ અનુકૂળ થાય છે તમે બધા અનુકૂળ કરે છે ઓકે તો છ થઈ ગયા વિધાન સતી વિધાન સતઃ વિધાન સંતિ વિધાન સસી વિધાન સથઃ વિધાન સથ આવીએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત પાયલ હા સર. ઉપદેશ જેનું નાસિકેથી જ સંજ્ઞા એટલે દાન. પછી માન બદ્ધ દાન શાન બે દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય તેમાં ન ની અને પ ની હલંત્યમથી જ સંજ્ઞા અને શનિ લશક પ તદ્દિતેથી જ સંજ્ઞા. પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ સનસન ના દાન દાન સોરી. હા પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ અને આ બાજુ અતો ગુણે સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે સ. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ તથા દાન અને પરમાસ. પછી સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ વૈકારનો આદેશ થતા દી દાન અને પરમાસ. પછી માન બદ્ધ દાન શાંભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે દીદાન અને સ. પછી નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દીદાંશ. મી પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચન. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે મી. પછી મ એ યયમાનો હોવાથી અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગમાં જે અ છે તેનો દીર્ઘ આદેશ થશે એટલે દીદાન સામી. અહમ દીદાન સામી હું અનુકૂળ થાવ છું. વિધાન સામી અહમ વિધાન સામી બની ગયું કયા સાત વિધાન સતી વિધાન સતઃ વિધાન સંતિ વિધાન સસી વિધાન સતઃ વિધાન સથ અને વિધાન સામી હવે બંને સાથે લઈ લઈએ છીએ. ધાતુ છે આપણો દા ન અનુનાસિક સ્વરિત ઘટિત ઘટિત ઉદ્દેશ્ય અનુનાસિક ઈથી અનિત સંજ્ઞા થશે. માન બદ દાન શાન પ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. પછી કર્તરી સપ લાગશે. પછી હલંત્યમ સૂત્રથી
પની અને નાની સંજ્ઞા થશે. લસક વત્તા ધી તે સૂત્રથી સની સંજ્ઞા થશે. પછી સ અને અ રહેશે. અપગુણે પરરૂપથી સમા અ ભળી જશે એટલે સ રહેશે. પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન થશે. હલાદી શેષ સૂત્રથી દદાન થશે. રસ્વ સૂત્રથી દાદા દાદાન થશે. પછી રસ્વ સૂત્રથી દદાન થશે. પછી સંયત સૂત્રથી દીદાન થશે. અને માન બદ્ધ દાન સાનુભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ દીદાન થશે. નશ્ય પદાંતસ્ય જલી થી નાનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. અને પછી વહી અને અરે એવું થશે ને. વસ મસ વિપ વસ વસ અને મસ. સની એક સંજ્ઞા થશે નહીં. નવી વસ્તુ ઉષ્મા રોકી લે છે. સસજી સુરુતિ ઋત્વ થશે. સજી સ્વરૂપથી ખરવસાન્ય સૂત્રથી રણનો વિસર્ગ થઈ જશે એટલે વહ. અને બની પેલી જશે. બાજુ મસ. બાજુ પણ એમાં સની પણ એનું એ જ થશે ને. વિસર્ગ સુધીની પ્રક્રિયા એટલે વહ અને મહ થઈ જશે. સજ્જુ શરૂ હોત સસજ્જુ શરૂ થી અને ઋત્વ થશે ને ખરવસાન્ય થી રનો વિસર્ગ થઈ જશે એટલે વહ અને મહ. દીદાંશ વહ અને દીદાંશ મહ. હવે અહીંયા સ છે તારાંત છે અને અહીંયા વ છે વ્યય વર્ણમાનો છે એટલે પદંતનો આ થઈ જશે દીર્ઘ થઈ જશે. અતો દીર્ઘો યઈ અતો દીર્ઘો યઈ સૂત્રથી સા થઈ જશે એટલે બની જશે દીદાંશા વહી. સા વહ વિધાન સા વહ દીદાંશા વહ અને બની જશે આ બાજુ દીદાંશા મહ. વિધાન સા મહ. વહ અને દીદાંશા મહ. આવા રૂપ થશે. દિદાંસા વહ દિદાંસા મહ. આવામ દિદાંસા વહ દિદાંસા વહ વયમ દિદાંસા મહ. દીદાંશા મહ. અમે અનુકૂળ થઈએ એવું. અમે બે અનુકૂળ થઈએ છીએ અને બધા અમે અનુકૂળ બધા અનુકૂળ થઈએ છીએ. આવો અર્થ થશે. ઓકે. હવે યાદ કરી લઈએ એકવાર. એક વચન સહ દિદાંસતિ તૌ દિદાંસતઃ તે દિદાંસન્તિ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દિદાંસસि યુવાં દિદાંસથઃ यूयं दिदांसथ. उत्तम पुरुष एक वचन अहं दिदांसामि. द्विवचन आवां दिदांसावः અને બહુવચન વયમ દિદાંસામઃ. આવા રૂપ થશે. પ્રભુદાસને જો સંભળાતું નહીં હોય તો એરફોન લગાવી દેશો તો સ્પીકરનું ઓપ્શન આવશે. અચ્છા બેનલ. दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांससि दिदांसथ दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः. ગોવિંદ. दिदांसति दिदांसत सत सत दिदांसन्ति दिदांससि दिदांसथ दिदांसथ
दिदांसामि दिदांसवः दिदांसामः दिदांसावः दिदांसामः। हाँ, निकेता। दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांसथ दिदांससि दिदांसथः दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः। बराबर है। जगदीश। जी सर। दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांससि दिदांसतः दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः। जसवंत भाई। दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांसति दिदांससि दिदांसतः दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः। जिगीषा। जी सर। हम्म, सह दिदांसति तौ दिदांसतः ते दिदांसन्ति त्वं दिदांससि युवं दिदांसथः यूयं दिदांसथ अहं दिदांस्वामि अहं दिदांस्वामि आवां दिदांसावः वयं दिदांसामः। नरेश कुमार। हाँ साहेब। हम्म, दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांससि दिदांसथः दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः। पायल। दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांससि दिदांसथः दिदांसथ दिदांसामि दिदांसावः दिदांसामः। बराबर है। टीना। दिदांसति दिदांसतः दिदांसन्ति दिदांससि दिदांसथः दिदांसथ दिदांसामः। ओ वच्चे कई कपाई गયું છે વાંધો નહીં હતી सह दिदांसति तौ दिदांसतः ते दिदांसन्ति त्वं दिदांससि युवां दिदांसथः यूयं दिदांसथ अहं दिदांसामि आवां दिदांसावः वयं दिदांसामः। બરાબર છે તો આ રીતે દાન ધાતુ લટ લકાર પરસ્મય પદ ના નવ રૂપો સિદ્ધ થાય છે। પ્રભુદાસ આજે જોડાયા છે। પ્રભુદાસનો સામાન્ય પરિચય હું આપી દઉં। મારી સાથે પરિચય થયા પ્રમાણે એમએ પાસ કર્યું છે ખેડ બ્રહ્મા કોલેજમાંથી અને નેટ પણ પાસ કરી છે જીઆરએફ સાથે આ ગયા મહિનામાં એટલે કે આ જ મહિનામાં ને પરિચય એ રીતે થયો છે એ આજે જોડાયા છે। એમનું સ્વાગત છે અને કાયમ માટે જોડાયેલા રહે। સ્પીકર એમનું દેખાતું નથી એટલે અવાજ પહોંચે છે કે ખબર નથી। તો નેક્સ્ટ લકાર આપણો બીજો લકાર લંગ લકાર। લંગ લકાર પરસ્મય પદ લઈ લઈએ પછી આત્માને પદ સાથે લઈશું એટલે કે નેક્સ્ટ બીજા રાઉન્ડમાં માત્ર આત્માને પદ લઈશું। પ્રત્યયો આગે પાઠ પીછે સપાટ ના થાય એટલા માટે યાદ કરાવી દઉં છું। મૂળ પ્રત્યય આપણા ઔપદેશિક અવસ્થામાં તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસ એમાંથી લંગ લકારના પ્રત્યયો અનદ્યત અને લંગ આવું આપણું સૂત્ર છે જેનો અર્થ કરીએ છીએ આજે નહીં તેવો। એના બે અર્થ થાય છે ગઈકાલ અને આવતીકાલ। આવતીકાલ માટે સ્વસ્તન છે આ યસ્તન છે। લંગ લકાર યસ્તન ભૂતકાળ છે। તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસમાં પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન। પહેલા તો દરેકમાં કોમન સૂત્ર રહેશે લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્ત। એનાથી
અટનો આગમ થશે. આદ્યંત ટકીતવથી અ આગળ રહેશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, અ બચશે અને આદ્યંત ટકીતવ સૂત્રથી આગળ બેસશે. પ્રત્યયની આગળ બેસશે. ટીપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન. ટીપમાં હલંત્યમ સૂત્રથી આપણે પની ઈત સંજ્ઞા કરી દઈએ છીએ, સાથે પિત છે. તસ્ય લોપ અદર્શનમ લોપ અને પછી ઈતસ્યથી તીમાં રહેલો ઈ છે એનો પણ લોપ કરીએ છીએ, એટલે બચે છે ત. બચે છે ત એટલે પ્રત્યય બની જશે ત હલંત. ત્યાર પછી પ્રથમ પુરુષ દ્વિવચન, એમાં સૂત્ર અલગ છે. પ્રત્યય તસ છે પણ તસમાં આપણે તસ થસ તમી પામ તામ તમ તામ લગાવીશું તો બની જશે તામ. બહુવચનમાં જી છે, જ્વંત સૂત્રથી અંત કરીશું. જ્વંત સૂત્રથી અંત કરીશું અને જી છે એટલે અંતિ થઈ જશે. અને એ પછી ઈતસ્ય સૂત્ર લગાવીશું તો ઈ નો લોપ થઈ જશે એટલે બની જશે અંત બની જશે. અને અંત બન્યા પછી પાછળ બે સંયોગ છે, ન અને તનો સંયોગ છે અને સંયોગ હોવાને કારણે સંયોગાંતસ્ય લોપ, સંયોગનો અંતનો સંયોગ અંતસ્ય સંયોગમાં રહેલા અંતનો લોપ થશે એટલે ત નો લોપ થઈ જશે એટલે અન બચશે. તો ત તામ અન આવું થઈ જશે. મધ્યમ પુરુષ તરફ આવીએ તો સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈશું. તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જશે. અને પછી સીમાં રહેલ જે ઈ છે એને આપણે ઈતસ્યથી ઈનો લોપ કરી દઈશું અને બની જશે સ હલંત. થસ દ્વિવચનમાં, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ છે તો તસ થસ થમી પામ તાન તંતામાંથી તાન તંતામહથી તમ કરીશું એટલે થસનો તમ થઈ જશે. થ જે છે બહુવચન, એમાં પણ તસ થસ તમી પામ તાન તંતામહથી થનો ત થઈ જશે. ઉત્તમ પુરુષ એક વચનમાં વીપ છે. વીપનો તસ થસ તમી પામ તાન તંતામથી અમ કરી દઈશું એટલે અમ થઈ જશે. વસ અને મસમાં નિત્યમ ગીત થઈ જશે એટલે કે સનો હંમેશા માટે લોપ થઈ જશે. ક્યાં? તો કે ગીત પ્રકારના લકારમાં. લ અંગમાં આપણે અંગ જે છે તે અંગની જ સંજ્ઞા થાય છે એટલે ગીત પ્રકારનો છે. અને નિત્યમ ગીત સૂત્રથી વશ અને મસમાં રહેલો સનો છે લોપ થઈ જશે. આગળનું સૂત્રના અપવાદમાં રૂપ છે. કયા સૂત્રના અપવાદ રૂપે છે? તો કે ન વિભક્ત તુષ્મઃ સૂત્ર આપણી પાસે હતું, એનાથી તો સ ને રોકી લેતા હતા પણ એના અપવાદ રૂપ. પણ ક્યારે અપવાદ રૂપ બને છે? ગીત લકાર હોય તો. ગીત લકાર અંગની સંજ્ઞા થતી હોય તો નિત્યમ ગીત સૂત્રથી સનો હંમેશના માટે લોપ થઈ જાય છે. પરિણામે વ અને મ રહે છે. તો તતામ અન, સતમ ત, અમ વ મ આવા પ્રત્યયો થશે. પરસ્મૈ પદ, લંગ લકાર અને નવે નવ પ્રત્યયોની આગળ અટનો આગમ થશે. સૂત્ર છે લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત. લુઅંગ શુ ઉદાત્ત અને સાથે સાથે એ અ જે છે એ ઉદાત્ત છે. આદિ ઉદાત્ત છે સૂત્ર પણ, એનાથી પણ આપણે ઉદાત્ત કહીએ છીએ. એટલે અહીંયા સીધું સૂત્રમાં જ કહી દે છે ઉદાત્ત છે. હંમેશા મોટા ભાગે અ જ હોય આગળ તો ઉદાત્ત જ હોય છે. અને સુપિતવમાં અનુદાત્ત હોય છે, અનુદાત્ત હોય છે. ઓકે, તો આવીએ પ્રક્રિયા તરફ. લંગ લકાર યસ્તન ભૂતકાળ. લંગ લકાર યસ્તન ભૂતકાળ. ગઈકાલ 24 કલાક પૂરતી મર્યાદા છે.
ધાતુ છે આપણી પાસે દાન ધાતુ છે. દાન અનુનાસિક સ્વરિત બિનર અમની ઉપદેશ અજનુનાસિક ઈત સંજ્ઞાથી ઈત સંજ્ઞા થઈ જશે એટલે દાન. પછી માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. તેમાં પની અને નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીયથી સંજ્ઞા. પછી સંયંગ સૂત્રથી દ્વિત્વ કરતા દાન દાન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ અને અતો ગુણિતથી પરૂપ એકાદેશ થતા આખો એટલે દાદા ને પરમાસ. પછી રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દાન. પછી સન્યતઃ સૂત્રથી રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. પછી માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસસ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. પછી લુઅંગ લુઅંગ લ હા સોરી સર નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી દીદાંશ નકારનો અનુસ્વાર થતા. પ્રત્યય પછી લુઅંગ લંગ લુઅંગ શરૂદાતથી અટનો આગમ એટલે અદિદાંશ. મૂળ પ્રત્યય છે તીપ. તેમાં પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને તમા રહેલા ઈની ચતુર્થથી લોપ થશે એટલે ત હલંત એટલે અદિદાંસત અદિદાંસત સહ અદિદાંસત. તે ગઈ થતો હતો. ઓકે સહ અદિદાંસત આવરું બનશે. આગળ આવીએ દ્વિવચન તરફ. ધાતુ છે આપણી પાસે દા ન અનુનાસિક સ્વરિત. નિકેતા અમની ઉપદેશે અજનુનાસિકીથી જ સંજ્ઞા થઈ જતા દાન થશે. પછી માન બદ દાન શાનુભ્યુ દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. શનિ લસક તદ્દિતિથી જ સંજ્ઞા થઈ જશે. સન પ્રત્યય હોવાથી ધાતુને દ્વિત્વ કરતા દાન દાન થઈ જશે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકાદેશ થતા અ જે છે એ સમ આવતું રહેશે. હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા દા દાન થઈ જશે અને પરમાસ. રસ્વ સૂત્રથી અભ્યાસના આકારનો અકાર થતા દ દાન અને સ. સન્યતઃ સૂત્રથી રસ્વ અકારની જગ્યાએ દીર્ઘ ઈકાર થતા દીદાન અને સ. માન બદ્દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ચ સૂત્રથી દીર્ઘ ઈકાર થતા દીદાન અને સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દીદાંશ. લુઅંગ લવંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ થતા અદિદાંશ બની જશે. અંગ બની ગયું. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તંતામ સૂત્રથી તામ થશે અને જોડી દેતા અદિદાંશ તામ થઈ જશે. અદિદાંશ તામ
અદિદાંસતામ. તૌ અદિદાંસતામ. તે બે ગઈકાલે અનુકૂળ થતા હતા. અધિદાંસતામ તો દીર્ઘ બની ગયા અધિદાંસત અધિદાંસતામ બહુવચન તરફ આવીએ. ધાતુ છે આપણો આ, ન, અનુનાસિક, સ્વરિત. જગદીશ. જી સર. દેશે અજનુનાસિક થી અમની સંજ્ઞા થશે એટલે દાન થશે. પછી માન બસ દાન સાનભ્ય સૂત્ર થી સન પ્રત્યય લાગશે. કર્તરી શવ પ અને નાની હલન સૂત્ર થી સંજ્ઞા. શનિ લસકવત થી સંજ્ઞા. સંયંગો સૂત્ર થી દ્વિત્વ થશે એટલે દાન દાન થશે. હલાદી શે સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો લોપ થશે એટલે દાદાન થઈ જશે. હલાદી શે સૂત્ર થી આપણે અતો ગુણે થી પરરૂપ એકરૂપ થતા અસમાં ભળી જશે. પછી હસ્વ સૂત્ર થી આકારના સ્થાને અકારનો આદેશ થશે એટલે દદાન થઈ જશે. સંન્યત સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન થશે. માન બદ્દાન સાનભ્ય સૂત્ર થી હસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે દીદાન થશે. પરમાસ રહેશે. નસ્ય પદાંતસ્ય જલી સૂત્ર થી નાન્ય સ્થાને અનુસ્વારનો આદેશ થશે એટલે દીદાંશ થશે. લુઅંગ લંગ લુઅંગ સડુદાસ સૂત્ર થી અટનો આગમ એટલે અદીદાંશ થશે. પ્રત્યય છે અન. હા પછી એમ કરી હા એટલે જસ્યરન સૂત્ર થી જ્વંત જ્વંત થી આપણે કરીશું અંતિ કરીશું. અને અંતિ કરી અંતિ પછી ઇતસ્ય થી હા પદાંતસ્ય જલી સૂત્ર થી એક વાર અનુસ્વાર થશે. હા પેલા અંત અનુસ્વાર ઈનો લોપ કરીએ અને પછી અંત કરીએ અને અંતમાં સંયોગાંતસ્ય લોપ. સંયોગાંત સંયોગ છે ન અને તનો સંયોગ છે એટલે સંયોગ લોપ તનો લોપ થઈ જશે એટલે બની જશે અન. અંત અન એટલે અન બન્યા પછી હવે અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે એટલે શું કરીશું તો કે ઉપર કર્યું તો સ અને અમાં કર્યું તો એવું જ કરીશું. આ સ અને અમાં કર્યું તો અહીંયા એ જ સૂત્ર લાગુ પડશે એટલે કે અતો ગુણે થી પરરૂપ એકરૂપ થઈ જશે અને ન પાછળ જોડી દઈએ. અદિદાંસન હા બની જશે અદિદાંસન. તે અદિદાંસન એ બધા ગઈકાલે અનુકૂળ થતા હતા. બરાબર આ રૂપ બની ગયું અદિદાંસન. અદિદાંસન ત્રણ રૂપ બની ગયા. અદિદાંસત અદિદાંસતામ અદિદાંસન. એ પછી આવીએ મધ્યમ પુરુષ એક વચન તરફ. ધાતુ છે આપણું દાન અનુનાસિક સ્વરિત. જિગીષા ઉપદેશે અજનુનાસિક થી સંગ્રહ એટલે દાન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્ર થી સન પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. ન અને પની હલંતમ સૂત્ર થી સંજ્ઞા થઈ જશે અને શનિ લસક હોય થી સંજ્ઞા થઈ જશે. સ અને સનંગો સૂત્ર થી દ્વિત્વકરણ થશે દ્વિત્વ થશે એટલે દાન દાન. પૂર્વ અભ્યાસમાં રહેલા નનો હલાવી શેષ સૂત્રથી લોપ થઈ જશે એટલે દાદાન. અને શ અને અ એ અતો ગુણેથી પરરૂપ
થશે એટલે અસ આકૃતિ થઈ જશે. પછી સર રસ્વ સૂત્ર આવશે. શૂન્યતઃ હા હા રસ સર પેલા રસ રસ પેલા રસ્વ રસ આવશે સર. હા. રસ્વ સૂત્રથી દદાન થઈ જશે અને પરમશ. હવે શૂન્યતઃ પછી સન્યત સૂત્રથી વિધાન થશે અને પરમશ. માનદાન પછી માન બદ્ધ દાન સાનભ્યો દિગ્ગસ્ય અભ્યાસસ્ય સૂત્રથી વિધાન થશે અને નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે એટલે વિધાન. આગળ આગળ લુવંગ લંગ લુવંગ છડુલાત્ર સૂત્રથી એટલું આગળ થશે એટલે વિધાન. અંગ બની ગયું. મધ્યમ પુરુષ એક વચન સી પ્રત્યે છે સિક્મપની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા દેશે. અને સર આમાં ઇત્યસ્ય સૂત્ર લાગશે. ઇતસ્ય હા ઇતસ્ય થી શું કરી દઈશું સહલંત કરી દઈશું. સ અલંત થઈ જશે અને શનિક પ્રક્રિયા થઈ ગયા દર્શક પછી સુધી હે સહલંત થઈ પ્રક્રિયા એ વિસર્ગ સુધી પહોંચાડી છે. જી સર. તો શું થશે ઉક્તે શનિ ઋત્વ થશે ને સસ દિવસો સસજ ઋતુ રોધી ઋત્વ થશે પછી એવું ઉપદેશ જણસે ઠીક થશે અને ખર અવસાનની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. એ વિસર્ગ એટલે આ સ્થાન થઈ જશે માત્ર વિસર્ગ. તો આ વિસર્ગ અહીંયા જોડી દઈએ. ક્યાં જોડી દઈએ અદિદાંસહ અદિદાંસહ અહીંયા સુધી વિસર્ગ બેસી ગયો પ્રત્યયનો વિસર્ગ સનો વિસર્ગ તો અદિદાંસહ થઈ જાય છે. તું ગઈકાલે અનુકૂળ થતો હતો એવું થશે સર. તો અદિદાંસહ તું ગઈકાલે અનુકૂળ થતો હતો. જી સર. હવે બંને સાથે લઈ લઈએ છીએ ને સાથે લઈ લઈએ છીએ એટલે ધાતુ છે આપણું નાસિક સોરી નરેશ કુમાર. હા સાહેબ. ઉપદેશ્ય જનુનાસિક થી અમની ઈ સંજ્ઞા થતા દાન થશે. માન બદ્ધ દાન સાન્નભ્યો દીર્ઘ થી સમ પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય ન અને પની હલંત્યમ થી સંજ્ઞા શનિ લશક તદ્વેત થી સંજ્ઞા સંન્યંગો સૂત્ર થી દ્વિત્વ કરતા દાન દાન થશે. યતો ગુણે થી પરરૂપ એકરૂપ થતા સ આખો થશે. કલાદી શેષ થી પૂર્વાભ્યાસમાં રહેલા નવો લોપ અશ્વ સૂત્ર થી પૂર્વ આકારને સ્થાને અકાર થશે એટલે દદાન થશે. સંન્યતઃ થી હસ્વકાર નો હસ્વ ઇકાર થશે એટલે દીદાન. માન બદ્ધ દાન સાન્નભ્યો દીર્ઘ અભ્યાસ થી દીર્ઘ ઇકાર થશે દી થશે. નસ્ય પદાંત જલી થી નકાર નો અનુસ્વાર થશે અને લુવંગ લંગ સડુતાસ થી અટ નો આગમ થતા અદિદાંસ થશે. થસ થ તસ તસ થસ તમીપામ થી તમ થશે અને થમાં તસ થસ તમીપામ થી થ થશે. એ તો જોડી દેવા અદિદાન સતમ કાઢી લઈએ અદિદાન સત યુયમ અવિદાન સતમ
अरे युवाम अदिदान सकम यूयम अदिदान सत 6 बन गया अदिदान सत अदिदान सताम अदिदान सन अदिदान सह अदिदान सतम अदिदान सत ओके त्रण बनावी दया छे समय થઈ ગયો છે છતાં આપણે પૂર્ણાવતી કરીને છૂટા થઈશું ધાતુ છે આપણો આ ન અનુવાદ અનુનાસિક કાયક ત્રણેય લઈ લે હા સર અમની ઉપદેશ્ય જનુનાસિકથી જ સંજ્ઞા પછી માન બધ દાન શાન દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય કર્તરી શબ્દથી શબ્દ વિગ્રહ પ્રત્યય પની હલંત્યમથી જ સંજ્ઞા નની હલંત્યમથી જ સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિથી જ સંજ્ઞા પછી સંન્યંગોથી ધાતુમાં દ્વિત્વ એટલે દાન દાન પછી અતો ગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થતા સ માલાદિ શેષ સૂત્રથી નનો લોપ થશે અભ્યાસમાં એટલે દાદાન પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ પછી સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકારાદેશ એટલે દીદાન અને સ માન બદ્ધદાન શાંભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી રસ્વ એકારનો દીર્ઘીકાર એટલે દીદાન સ નનો અનુસ્વાર નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી પછી લુઅંગ લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ એટલે અદિદાંશ પછી મીપ વસ અને મસ પ્રત્યય છે હા તસ તસ તમીબમ તાન તન તામ સૂત્રથી મીપમાં આમ થશે અને વસ અને મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ પછી અતો ગુણી સૂત્રથી શું થયું સર 10 નો હાલ સૂત્ર થયા છે એટલે ઓકે તમે ચાલુ રાખો અચ્છા હા અતો ગુણી સૂત્રથી જે અંગમાં છે અને અમ્મા છે બંને એકરૂપ થતા અદિદાંસમ અને વ અને મમાં અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ આદેશ થતા અદિદાંસા વ અને અદિદાંસા મ એટલે અહીંયા બની જશે અદિદાંસમ દિદાંસમ અને અદિદાંસા વ અને અદિદાંસા મ અહમ અદિદાંસમ હું ગઈકાલે અનુકૂળ થતો હતો આવામ અદિદાંસા વ અમે બે ગઈકાલે અનુકૂળ થતા હતા અને વયમ અદિદાંસા મ અમે બધા ગઈકાલે અનુકૂળ થતા હતા પાછા કાલે લઈ લઈશું સમય થવાનો છે એટલે કોઈનો પ્રશ્ન કરો પ્રભુદાસનું તો સ્પીકર જ નહીં આવતું ઓકે તો મંગલ શ્લોકથી પૂર્ણાવતિ કરીશું કાલે પાછા આને રિપીટ કરીશું એટલે કે બોલવા માટે તો મંગલ શ્લોક સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા શુભરાત્રી શુભરાત્રી શુભ રાત્રિ સર શુભરાત્રી